મહેસાણામાં સંગ્રહાલયમાં મહિલા કર્મચારીઓની છેડતી મામલે હોબાળો થયો છે। નગરસેવકો અને સ્થાનિક લોકો મ્યુઝિયમ ખાતે પહોંચ્યા હતા। મ્યુઝિયમમાં આવેદન નહીં સ્વીકારતા હોબાળો મચાવ્યો। મહિલા કર્મચારીઓની છેડતી મામલે 2 કર્મચારીઓને છૂટા કરાયા હતા। છૂટા કરાયેલા કર્મચારીઓને પરત લેવાની હિલચાલ થતા હોબાળો થયો। ગાંધીનગરથી આવેલા અધિકારીઓએ આવેદન સ્વીકારવાના બદલે ચાલતી પકડી। સંગ્રહાલયમાં મહિલા કર્મચારીઓની ગરિમા ન સચવાતી હોવાના આરોપ છે। સંગ્રહાલયમાં ચારિત્રહીન લોકો કામ કરે છે। પીડિત જે છે તેમણે આ નિવેદન આપ્યું, સાથે કહ્યું કે અમારી સાથે અહીં ખરાબ વર્તન કરવામાં આવે છે। अधिकारी हमारा सर ये अमोने बहुत परेशान कर अमे बैठा हो तो भी परेशान कर कोई भी काम भी निमटाई बैठे हो तो ये कह सके केम आ बैठा के तमारे बेसવાનો अधिकार नहीं, तमे काम ज करो के। तो सर ने मैं कीधु के साहेब आવું બધું ને રૂલ છે તમારી એકલી માટે, તો કશું બોલ્યા નહીં ચાલે કે। हमारा जो उपरी अधिकारी मैनेजर है એ અમને બહુ પરેશાન કરે છે। હર કોઈ વસ્તુમાં ટોર્ચર કરે છે। એકલા જોઈને અમને રૂમમાં આવીને બેસી જાય છે। અમારા કામમાં દખલઅંદાજી બહુ જ કરે છે। અમને હર કોઈ વસ્તુમાં ટોર્ચર કરે છે અને અમને લોકોને એમ કે એક વસ્તુમાં નહીં, એમની નિયત પણ અમને સારી नहीं लगती। मैं वडनगर आर्कियोलॉजिकल एक्सपीरियंशियल म्यूज़ियम में काम करती हूँ। तो यहाँ पे जो हमारे कुछ स्टाफ है किरण जी, उनका थोड़ा व्यवहार ठीक नहीं है, क्योंकि देखिए एक महिला होने के नाते मुझे समझ में आता है कि कौन कहाँ आंखें रख के बात करता है। उनका थोड़ा बिहेवियर मुझे सेफ नहीं लगता। महिला होने के नाते समझ में आता है कि सामने वाला बंदा आपको किस इंटेंशन से देख रहा है, वो पता चलता है। तो मैं कोशिश करती हूँ कि उनसे जितना दूर रह सकूँ उतना दूर रहूँ। मैं 4 મહિનાથી જોબ કરી રહી છું। અમારા સ્ટાફમાં અમુક એવા માણસો છે કે જે કેરેક્ટર મિસ છે, અમારી જોડે પણ એ રીતનો બિહેવ કરે છે અને એ એમની પોસ્ટમાં અલગ છે, મારી પોસ્ટ અલગ છે, તો પણ મારી કામમાં દખલગીરી કરે છે અને આ રીતના મને ટોર્ચર કરે છે। મ્યુઝિયમમાં જો અહીંયા મહિલાઓ પોતાની સુરક્ષાને લઈને, મહિલા કર્મચારીઓ પોતાની સુરક્ષાને લઈને જો ભય અનુભવતી હોય તો આપની કક્ષાએથી યોગ્ય પગલાં લઈ આ જે જવાબદાર કર્મચારીઓ જે 4 છે જેમના વિરુદ્ધમાં અમારા કોર્પોરેટર્સ બંને બેન મહિલા કોર્પોરેટરશ્રીઓએ લેખિતમાં રજૂઆત કરી છે, એમના પર તાત્કાલિક ધોરણે એક્શન લઈ અને એમને ડિસમિસ કરવામાં આવે, એમની પ્રવેશબંધી આ મ્યુઝિયમમાં કરવામાં આવે એવું અમે સ્પષ્ટ ફરિયાદ કરી છે। મ્યુઝિયમ દ્વારા એક લેખિત આવ્યું હતું કે અમને અહીંયા હેરાન પરેશાન કરવામાં આવે છે અને ગેરવર્તન કરવામાં આવે છે। તે માટે અમે અહીંયા સોમવારે અહીંયા સરને મળવા આવ્યા, એમનું લેખિતની જાણ કરવા આવ્યા, તો બી સર તરફથી અમને કોઈ રિસ્પોન્સ નથી મળ્યો કે તમે લેખિતમાં આપો। તો અમે સામે લેખિત એમને આપ્યું, તો બી એમને કહે છે કે જે થશે કરીશું।